આપણી સંસ્કૃતિનું પતન કરી દે એટલે મનુષ્યનું જીવન સમાપ્ત થઈ જશે. જે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અત્યારે લુપ્ત થતી જઈ રહી છે. સમય બદલાય છે, જ્યારે બધું બદલાય છે ત્યારે. પહેલા બધાની પાસે રેડિયો હોય ને તો એ રેડિયો જોઈને માણસો રાજી થાય, હા હે એની પાસે રેડિયો છે. કોઈ સાયકલ લઈને નીકળે ને તો એને સાવકાર ગણવામાં આવતો. અને અત્યારે સાહેબ પોતાનું પ્લેન લઈને આવે ને તો કોઈને પૈડી નથી એની. કોઈ હેલિકોપ્ટર લઈને આવે તો નવાઈ શું છે એમાં? આપણને જે આશ્ચર્યો હતા ને એ સમાપ્ત થઈ ગયા છે. હવે આશ્ચર્ય રહ્યા નથી. પેલા કોઈક મહેમાન આવે ને તો કેવા રાજી થતા, આમ ઝાપે વાટ જોઈને બેઠા હોય. હું મારી જ વાત કરું, નવા ગામમાં હતો ને મારા મમ્મી પપ્પા મને મળવા આવે ને એટલે હું લીમડાની ડાળની ઉપર બેઠો વાટ જોઈ કે ક્યારે બસ આવે, ક્યારે બસ આવે, ક્યારે બસ આવે. કેવી રાહ જોતા, આતુરતા હતી. અને હવે ગમે ત્યાં હોય આપણે વિડીયો કોલ સીધો તરત બતાવી દો અમે અહીંયા છીએ. અને એટલી બધી સેલ્ફી આવેલી છે ભાઈ, માણસો સેલ્ફી પાડી પાડીને આખો ફોન ભરી દે છે, સ્ટોરેજ પૂરું કરી દે આખે. જમાનો બદલાય એટલે ભાષા પણ બદલાય, માણસોની વર્તન વ્યવહાર બધું બદલાય.